નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। જયેશ રાદડિયા દ્વારા તાજેતરમાં જ જામકંડોરણામાં 511 દીકરીઓના પ્રેમનું પાનેતર સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ તેમજ સાંસદ મનસુખ માંડવિયા સહિતના અનેક ધારાસભ્ય અને નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે આ અવસર પર પણ જયેશ રાદડિયાએ ફરી એકવાર આક્રમક અંદાજમાં જોવા મળ્યા હતા। સમાચાર એવા મળી રહ્યા છે કે નામ લીધા વિના તેમને પોતાના વિરોધીઓની ઝાટકણી કાઢી હતી। તેમણે કહ્યું કે સમાજના 2% ટપોરીઓ હવનમાં હાડકાં નાખી રહ્યા છે। રાદડિયા પરિવાર પર સોશિયલ મીડિયા પર બેફામ લખે છે। કેટલાક લોકો રાજનીતિમાં નથી તો પણ સમાજમાં રાજનીતિ કરે છે। રાદડિયા પરિવાર જે સમાજનું કામ કરે છે એટલે લોકોના પેટમાં તેલ રેડાઈ રહ્યું છે। તો આની સાથે જયેશ રાદડિયાએ વધુમાં કહ્યું કે હું રાજનીતિનો માણસ છું, પરંતુ રાજકારણ સમયે જ રાજકારણ કરું છું। રાજકીય માણસ છું, તેમ છતાં પણ મારા પર દાતાઓએ ભરોસો મૂક્યો છે। વિઠ્ઠલભાઈનો દીકરો છું, સંપૂર્ણ તાકાતથી સમાજનું કામ કરીશ। અહીંયા સમાજની આટલી મેદની ભેગી થાય છે એટલે આવા લોકોના પેટમાં પાણી રેડાય છે અને આવી ટોળકી મને હેરાન કરશે તો હું પણ સમાજની જવાબદારીમાંથી પાછા પાની નહીં કરું। સમાજના કામમાં અડચણ ઊભી કરનાર લોકો તેમનું કામ કરે, હું મારું કામ કરીશ। એક યા બીજી રીતે મને પાડી દેવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે, પરંતુ મારી ખુલ્લી ચેલેન્જ છે કે રાજકારણમાં આવી જાઓ। રાજનીતિનો સમય આવશે ત્યારે હું પણ રાજકારણનો માણસ છું। મારું તીર વાકું ચૂકું ન હોય, સીધું જ હોય। હું પણ રાજકારણનો માણસ છું, પરંતુ મેં મારો અલગ પાર્ટ બનાવ્યો છે, પરંતુ મારું સમાજનું કામ છે। અને આમ જયેશ રાદડિયાએ પોતાના વિરોધીઓ પર આવા અનેક આકરા પ્રહારો કરતા ફરી એકવાર રાજકારણ ગરમાય તેવી શક્યતા છે। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।